છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે। ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ। वो जवाबदार माणस એને આખો લેટર વાંચવો જોઈએ, પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટરકાંડ સર્જનહાર નારાયણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે ચડીને મીડિયાની આગળ પોકાર્યું છે। તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે, પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને લેટરકાંડ ઊભો કર્યો। ખરેખર પાર્ટીએ આવા લોકો, ગદ્દાર લોકો, કાવતરાકબાજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ, આને જેલના સલાખા પાછળ ધકેલી દો। કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે, આની તપાસો થવી જોઈએ। ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે। તો નારાયણ કાછડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું, આરોપી જ ગણાય। તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, સરકારે કાર્યવાહી કરવી જોઈએ। એ આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરનારા આરોપીઓ સામે નાર્કો ટેસ્ટ થતો હોય છે। આવા કેસને આ આખો મુદ્દો નિર્લિપ રાય સાહેબની તપાસનો રિપોર્ટ આવે એ પહેલાં મુદ્દો ભટકાવી નાખવા માટેનું આ બધું હાલી રહ્યું છે, પરંતુ દૂધને દૂધ ને પાણીનું પાણી ઈશ્વર સત્યની સાથે હોય છે એ સાબિત થયું છે અને કાવતરાબાજો ધીરે ધીરે બધાએ ખુલવા માંડ્યા છે।